મિયાભાઈની છોકરી હે ક્યારે રે ત્યાંથી શરૂ થશે. તમારા ઘરની છોકરી આવી ભાષા નહીં બોલી શકે. એટલે એને તો તૈયાર માલ ભાડુતી ને સસ્તો ને મરી પડે એવો ઇન્ટિગ્રેટેડ ઓનેસ્ટ, અને એમાં જરાક ઇન્સેન્ટિવ આપી દે તો 8 કલાકની જગ્યાએ 12 કલાક કામ કરે, ઓર ઇન્સેન્ટિવ આપે તો ત્યાં જ સૂતી રહે. This is what is happening, especially with બનિયા community, વાણિયા community. એમાં બધા આવી ગયા, ગુજરાતી, કચરી, મારવાડી, everybody, all Jains and all Hindus. We are all soft people, soft. And corporate wants such soft people who cannot revolt, he will not talk back. એવી જાતના લોકો જોઈએ છે. અહીંયા કોર્પોરેટ મારે અને બહાર નીકળો ને મિયાભાઈ મારે. બરાબર છે ને? This is what, અને એમાં ગર્વ લઈએ છે. This is all we have to understand, what we are living and how we are living. એક ઇન્ડિવિજ્યુઅલ લેવલ ઉપર, એક પરિવારના લેવલ ઉપર, એક સમાજના લેવલ ઉપર, where we stand. This Akshaya Tritiya is to reflect on all the realities of our life, of my life, અને મારે હું શું કરું છું, મારું આ જીવન શેના માટે છે અને હું કરું શું છું. My life is for what purpose, what I am doing in reality in my life, and what I am supposed to do. Akshaya Tritiya day is for this purpose. To reflect on ourselves, what we have been doing, what we are doing, and it is directly connected with our life. જીવન સાથે કનેક્ટેડ છે. Don't get carried away. આ કોઈ ધર્મનું પર્વ નથી, આ જીવનનું પર્વ છે, મહાપર્વ છે. આ દિવસે, આજના દિવસે we have to reflect કે હું આ દુનિયામાં છું. I am here in this world for what? We are suffering at three levels. આપણે ક્યાં ક્યાં સફર થઈએ છીએ? સંબંધોમાં, ધન સંપત્તિમાં, બરાબર છે, ને શરીર. આ 3 એરિયામાં આપણે સફર થઈએ છીએ. Everybody is suffering in these 3 areas. Anybody is out of this? કોઈ આનાથી બહાર છે? સંબંધોમાં આપણે હેરાન થઈએ છીએ. સૌથી પહેલો પ્રોબ્લેમ આનો છે, સંબંધોનો. અને જેના સંબંધ સારા નથી એ કોઈ દિવસ ધન સંપત્તિમાં એની પ્રગતિ થવાની નથી, અને થઈ ગઈ એના નસીબના કારણે તો પણ એને પચાવી નહીં શકે. You cannot digest your growth, financial growth, if you don't have a proper relationship. Ultimately, ચલો જેની પાસે ગાડી બંગલા, for example take અંબાણી, હે ઇન મીન 3.5 લોકો છે, કરેક્ટ? કેટલા જણ છે? 2 હસબન્ડ વાઈફ, મુકેશ અને નીતા અંબાણી. એક દીકરી ને 2 દીકરા. દીકરી તો પરણીને ગઈ સાસરે. 2 દીકરો, 1 દીકરો તો રહે છે જામનગર વનતારામાં. રહ્યું કોઈ ઇન મીન 3.5 થયું. કેટલા માળ છે ને કેટલા માણસો કામ કરે છે બિલ્ડિંગમાં? ડુ યુ નો ધેટ? એ બિલ્ડિંગને મેન્ટેન કરવા 700 માણસ કામ કરે છે. Do you know this? Antilia, 700 people are maintaining that building only for maintenance. એનું ગેરેજમાં કમસે કમ 70 થી 90 ગાડીઓ છે. કેટલા માણસ જોઈએ એને ડ્રાઈવર અને મેન્ટેન કરવા માટે? અને આટલા માળો છે ને આટલા હાઈ પ્રોફાઇલ માણસો, તો કેટલી સિક્યુરિટી જોઈએ? નરેન્દ્ર મોદીની આસપાસ જેટલી ગાડીઓ નથી ફરતી ને. આઈ કેમ ટુ નો રિસન્ટલી, હમણાં લાલબાગચા રાજામાં અમારા ઘરવાળા લઈ ગયા હતા કે ચલો આપણે, તમે બહુ આ કરો છો, આપણે લાલબાગચા રાજાને દર્શન કરવા જઈએ. તો ત્યાં નીતાબેન અંબાણીની ગાડી પસાર થઈ. એની આગળ 5, એની પાછળ 5,
એની બાજુમાં 4 ઓલા પોલીસની ગાડી, આ બાજુ 4 પોલીસ. કોણ છે? નરેન્દ્ર મોદી. ના ના ના, આ અંબાણી છે. ના, આ વખત બહુ ઉભરાઈ ગયા હતા 24 માં. ખબર નહીં શું અનંત અંબાણી ના લગ્ન થઈ ગયા હતા ને કે થવાના હતા? શું થઈ ગયા પછી? હા. સો એ લગભગ એવરી ઓલ્ટરનેટ ડે દિવસે આવતા હતા દર્શન કરવા. એ સ્પોન્સરિંગ એમનું હતું, લાલબાગ ચા રાજા આખું રિલાયન્સ તરફથી હતું. દર ઓલ્ટરનેટ દિવસે દર્શન કરવા આવતા હતા એમ કીધું. અને એ રાતના 12 વાગ્યા પછી જ આવે. ઓછી ન હોય, મેક્સિમમ હોય. એટલે કહેવાનું તાત્પર્ય એ કે એક માણસ પછી આટલી બધી જાઓ જ નથી. તમને હું તમને એક વસ્તુ કહું, મને પણ એવું જ લાગતું હતું તમારી જેમ, પણ હું આ ગવર્મેન્ટ ઓફિસર સાથે બહુ રહ્યો છું મારી બિઝનેસ લાઈફમાં, અને આઈ હેવ લિટરલી સીન પંગુ, એના જેવા પંગુ કોઈ નહીં. એને પાણીનો ગ્લાસ જોતો હોય તો એ સીટ પરથી ન ઉઠે. અને એના માણસને આની ઈચ્છા થાય ને એના માણસને ખબર પડવી જોઈએ કે સાપ કો ભી પાણી चाहिए. અને એ ઓલાને ન ખબર પડે તો ઓલાને ઉભો ઉભો ધોઈ નાખે. मालूम नहीं पड़ता है मेरे को पानी चाहिए. अरे साहब आपने कहाँ बोला? नहीं बोले तो इधर रखना चाहिए. સમજાય છે વાત? આ તો હું ખાલી એક નાનો ઓફિસરની વાત કરું છું. જે બ્રિટિશરો જે છોડી ગયા છે ને એની વાત ચાલે છે. આદતો કોને? હા, એબ્સોલ્યુટલી. ઓલા ગોરા ગયા પણ આ આપણા વાળા ગોઠવાઈ ગયા. એને તો મજા પડી ગઈ. એટલે તો નિયમ 100 વર્ષ સુધી બદલાણા નથી. આ તો મોદીજી આવીને કે ભાઈ ભારતનું કસડિયું નીકળી જાય છે અને આ થશે તો 100 વર્ષમાં જેમ અત્યારના બ્રિટિશ રાજ સમાપ્ત થઈ ગયું એમ આપણું ભારત રાજ્ય પણ ટોટલ ઇસ્લામ કન્ટ્રી થઈ જશે. ને આપણે અધ્યાત્મ, મોક્ષ. અરે તું અહીંયા હું કામ આવ્યો છે? ઉપર જ રહે ને, મોક્ષ ઉપર છે, અહીંયા નથી. So we don't know anything. अक्षय तृतीया means मैं क्यों इस दुनिया में आया हूँ, मुझे क्या पाना है और कैसे जीना है, क्या करते हुए जीना है, मेरी क्या तकलीफें हैं और तकलीफें क्यों है, उसका निवारण क्या है. बस इतना. ये 3 चीज. मेरे जीवन है तो तकलीफ है कि नहीं? જ્યાં જીવન છે ત્યાં તકલીફ છે, આવવાની જ છે. કોઈ એમ કે મને કોઈ તકલીફ નથી, હું તો મુકેશ અંબાણી છું, હું તો નરેન્દ્ર મોદી છું, તો મને કોઈ તકલીફ નથી, એવું સંભવ છે કઈ? ભગવાન કે ભાઈ મને કોઈ નથી છોડ્યો તો તમને પણ કોઈ છોડવાના. બસ આટલી સિમ્પલ. એટલે આજના દિવસે આદિનાથ ભગવાન શું કે છે કે મેં ભૂલથી ઘરનું બાંધી દીધું તું એ પશુના કલ્યાણ માટે, પણ ઈ મારા માટે આ કેવી દાસ્તાન ઊભી થઈ ગઈ. 13 મહિના ને 13 દિવસ સુધી મને કોઈ અન્ન દાન કર્યું જ નહીં, વિચાર જ ના આવ્યો. ને પછી ઓલા પૌત્રને સપનામાં આવ્યું અને પછી એના જ્ઞાનથી એ કાર્ય થયું. કેમ? કારણ કે ત્યારે એમનો અંતરાય કર્મનો અંત આવ્યો. This is how the story is connected, but what we have to learn from that. આપણે શું ગાંડાગીરી કરીએ છીએ? નહીં, રસ તો પછી આવે. પેલા તો 13 મહિના 13 દિવસ ભૂખા રહેવાનું હોય ને, એની ફીલિંગ ભરવી પડે. એટલે what we are just aping,
વાંદરાની જેમ શું કરીએ છીએ આપણે? ભગવાને તે ઓલ્ટરનેટ દિવસે એ તો 13 મહિના 13 દિવસો સળંગ રહ્યા હતા કે આપણાથી આ ન થાય. એટલે આચાર્ય ભગવાન તો કે કાંઈ વાંધો નહીં, આપણે એક દિવસ બ્રેક કરીએ, આપણે ઓલ્ટરનેટ રાખીએ. એ કોક આચાર્ય ભગવાનને સૂઝ્યું કે આપણે ઓલ્ટરનેટ રાખો. પછી એમાં બીજા આચાર્ય ભગવાન આવ્યા તો કે ભાઈ એમાં ઉપવાસ જ કરો, જરૂર નથી એક આસનાથી એ ચાલે, 2 આસનાથી એ ચાલે ને આયન બિલથી એ ચાલે. એટલે ઈ એક જરાક એડિશન થઈ. એટલે it is all about food and whereas nothing is connected to food. એ આદિનાથ ભગવાનને અંતરાય કર્મ નડ્યું એના ઉપર તો કોઈનું ધ્યાન જ નથી ને. એમના નિવારણ માટે એમને આ તપ નિભાવ્યું મૌનપૂર્વક. જેમને પોતાની દીકરીઓને 72 કળા પુરુષોની અને 64 કળા સ્ત્રીઓની જેને શીખવાડી હોય એ પોતાનું મોઢું ખોલીને બોલી ન શકે કે ગાંડાઓ મને આ જોઈએ છે મૂકો ને અહીંયા, એમ ન કહી શકે. તો એ શું હતું? એ તપ હતું. એ જાણતા હતા જ્ઞાનથી કે આ મારો દોષ થયો છે અને એ દોષથી નીકળવા માટે આ જ ક્રમ છે એનો. So are we focusing on those or are we focusing in food? Where are we? ખાવું ન ખાવું પાછો પ્રોગ્રામ બનાવે આઈટમોનો. હા તે અરે તું પડ્યો છે ના માટે આમ બિલ કરે તો એ 60 આઈટમ, એકાસનું કરે તો 60 આઈટમ. નોર્મલી 10-15 મિનિટમાં જમી લેતો હોય, અહીંયા 3 કલાકનો પ્રોગ્રામ હોય, મૂવી જોઈ લે માણસ. શું કામ? ત્યાંના પછી 24 કલાક પછી પાછું મળવાનું છે. The focus is on food. And food in reality, scientifically what it is? It is energy. આ છે સમ્યક દર્શન. When we see it as an energy, you are looking towards food. તમારી જે આસક્તિ છે ખતમ. જોઈ શકો છો આહારને એક એનર્જીનો ફોર્મ તરીકે? No, we can't. Nobody has taught us. કોઈ બતાવ્યું જ નથી કે food is energy, nothing more than that. એમાં કેટલાય મસાલા નાખ્યા ને કેટલાય રસ નાખ્યા ને કેટલું આ નાખ્યું ને કેટલું શણગાર નાખ્યો ને એના ઉપર જ ધ્યાન છે. ઈ જ માણસ 60 આઈટમ બનાવે ને ભાઈ એનર્જી હોય તો તું કંઈ પણ લાવ ને, દાળના સ્વરૂપમાં, ભાતના સ્વરૂપમાં કે અનાજના સ્વરૂપમાં ખાલી બાફીને આપી દે એટલે પચે બરાબર. બસ નહીં તો ખાલી ફ્રૂટ આપી દે, હે વેજીટેબલ ચવાય નહીં તો ભાઈનું જ્યુસ બનાવીને આપી દે, સૂપ બનાવીને આપી દે, ચાલી જશે. એનર્જી છે ને અલ્ટિમેટલી, ડિફરન્ટ ફોર્મ્સ ઓફ એનર્જી. and what we have converted that into mehfil in the name of tap. ને પછી શું કહેવામાં આવે? અનાહારી. મારું લક્ષ્ય શું છે? અનાહારી બનવું. અરે આહારનો એક ટપકો છોડી શકતો નથી અને અનાહારી બનવું છે. હવે ત્યાં અનાહાર શબ્દનો અર્થ પણ નથી સમજ. અનાહારીનો મતલબ શું છે કે આહાર તો આપણી અંદર ક્ષણે ક્ષણે જાય છે, તારા મોઢામાંથી જાય છે. એ આહાર કઈ નથી. દિવસમાં કેટલી વાર ખાઈશ તું? કેટલી વાર આપણે ખાઈએ ઇન નોર્મલ લાઈફ? મોઢું છૂટું હોય ને કેટલી વાર ખાઓ તમે? 3 કે 4 વખત, બરાબર છે? અરે ઘેર સફા, તારા આ 3.5 કરોડ છિદ્રોમાંથી કન્ટિન્યુઅસ જાય છે એનર્જી. લાઇટ ફોર્મમાં, હવા ફોર્મમાં, મોઇશ્ચર ફોર્મમાં તારા શરીરમાં કન્ટિન્યુઅસ આહાર જાય છે. તું ન ખાને, તને ટેવ નથી ન ખાઈને રહેવાની, તને જરૂરત જ નથી અહીંયાથી નાખવાની. અને આ શરીર છે ઈ જ આહાર છે. માના કોખથી મા ફૂડ પ્રોવાઇડર હતા. આપણી માતા શું હતા? 9 મહિના એને શું કર્યું? ફૂડ પ્રોવિઝન કર્યું.
એટલે આપણે આપણું શરીર ડેવલપ કર્યું, આપણે બોડી આપણું ડેવલપ કર્યું માના કોખમાં. અને એ સાયકલ છે કુદરતની કે આહારનું પોષણ કરવા માટે ને એક ડેવલપમેન્ટ કરવા માટે કુદરતની આ વ્યવસ્થા છે. ને ત્યાં માએ ખાલી સપોર્ટ કર્યો. આહાર કોને કર્યો? મેં પોતે કર્યો. એટલે આ દુનિયામાં બધા પ્રોવાઈડર છે, કન્ઝ્યુમર કોણ છે? હું. બરાબર છે. આહાર એ આપણું જે જ્યાં શરીર છે ત્યાં આહાર છે, જ્યાં શરીર છે ત્યાં આહાર છે. તારા ખાવા ન ખાવાથી તપ થતું જ નથી. તપ કેનાથી થાય છે? તપ એટલે શું? What is તપ? વિચારોથી ભાવનાઓ સ્ટોર કરી છે એ બધા અંદરમાં પડેલો જે આહાર છે કર્મ સ્વરૂપે, સંસ્કાર સ્વરૂપે એને ડાયજેસ્ટ કરી પચાવીને ફેંકી દેવાનું. સાંભળ્યું છે આવું ક્યારે? આપણી અંદર જે સંસ્કાર પડેલા છે એ આહાર જ છે. ધેટ ઇઝ આહાર. કોને એ આહાર કર્યો છે? મેં કર્યો છે. સ્ટોર કોને કર્યો છે? મેં જ કર્યો છે. તમને પાણી આખો દિવસ પાણી ના આવતું હોય તો તમે સ્ટોર શું કરો? પાણી કરો. માટલામાં કરો, તપેલામાં કરો, બાલ્ટીમાં કરો, ટાંકીમાં કરો. યુ સ્ટોર ને. સિમિલરલી વી આર સ્ટોરિંગ એનર્જી as a sanskar, and today I am living on that energy only. તમારે ત્યાં પાણી ના આવતું હોય નળમાં તો જે પાણી ભરેલું એમાંથી જીવન જીવશો ને. કરેક્ટ? So this is what we are actually doing. We are living on that. Now I want to get free from that. સમજાણું? જે પાણી ભર્યું હશે એ જ પાણી તમને મળશે કે ક્યાંક બીજેથી આવશે? તમે જે ભર્યું છે એ તમારા ઘરવાળે જે ભર્યું છે એની અંદર એ પાણી તમને નહીં મળે. ઘરના 4 સદસ્યો હોય અને જે તમે ભર્યા હોય સંસ્કાર એ તમને મળે. તમારી સાથે રેડાવાળાને એ નહીં મળે, એને એનું મળશે. એક માતાને એટલા માટે બધા બાળકો અલગ હોય છે. શું કામ? કે બધાને પાણી means energy, and energy means memory. A stored energy is called memory. नमस्कार. अपने आप को हेल्दी रखने के लिए 3-4 चीज ध्यान में रखनी होती है. एक हमारे दिन भर का शेड्यूल होता है, थॉट प्रोसेस का शेड्यूल. कैसे हम सोचते हैं, कैसे उठते हैं, कैसे बैठते हैं, क्या डाइट करते हैं, कितना रेस्ट करते हैं, कितना काम करते हैं. इसके ऊपर हमारा सारा कुछ फिजिकल हेल्थ निर्भर करता है. इसे हमें डिसिप्लिन से सिस्टमाइज करना जरूरी है. लेकिन इसके बजाय हम जहाँ रेस्ट करना है वहाँ काम करते रहते हैं, जहाँ काम करना है वहाँ बेवजह रेस्ट करते हैं. तो ये सब उल्टा सुल्टा होता है. इसके लिए हमें सिस्टमैटिक स्ट्रेटेजिक ट्रेनिंग करने की आवश्यकता है. हम आपको परम सुख टोटल वेलनेस साइंटिफिक ऑनलाइन ग्लोबल गुरुकुल के अंदर आमंत्रित करते हैं. ये घर बैठे गुरुकुल है और आपको हम घर बैठे ट्रेनिंग करेंगे. हमारे इस फ्री व्हाट्सएप चैनल में ज्वाइन हो जाइए, जिसकी लिंक हम आपको डिस्क्रिप्शन बॉक्स, बायो या प्रोफाइल में दे रहे हैं और वहां पर मिलते हैं. आगे का रास्ता हम बताएंगे. ऑल ओवर कैसे ग्रोथ करना, फिजिकल वेलनेस, मेंटल वेलनेस, फाइनेंशियल वेलनेस, रिलेशनशिप वेलनेस वगैरह हम आपको गाइड करेंगे. थैंक यू फॉर लिसनिंग. If you resonate with this video, join our WhatsApp channel. The link is in the description or on our profile. For any queries, feel free to contact us at +919321642992, +918779696432, +919321966813.